ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લેક્ચર 3માં તમારું સ્વાગત છે. પહેલા બે લેક્ચરની અંદર આપણે કોમર્સ શું છે એના વિશે વાત કરી ગયા હતા. બીજા લેક્ચરની અંદર આપણે થોડુંક અકાઉન્ટ વિશે વાત કરી ગયા હતા. હવે આપણે વિષય પર એટલે કે ચેપ્ટર પર આવીએ. ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. હવે તમે આટલા દિવસથી વિડીયો જોવો છો જુદા જુદા વિષયના, એટલે થોડો ઘણો તમને ખ્યાલ આવ્યો હશે કે કોમર્સ શું છે. તમને લાસ્ટ ટાઈમ એક મેં ઉદાહરણ આપેલું હતું જળનું. તો કોમર્સવાળાનું માઇન્ડસેટ કેવું હોય તો એ આવક ખર્ચ ઉપજ એ વિશે જ વિચારતો હોય, ક્યાં ફાયદો છે નફો નુકસાન એના વિશે જ ખાસ કરીને વિચારતો હોય. આપણે વિષયની શરૂઆત કરીએ નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ. ચેપ્ટરનું નામ મેં લખ્યું છે, પણ ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલાં આપણે જે વિષય ભણવાના છે તે શા માટે ભણવાના છે એના પર થોડી વાત કરીએ, પછી આપણે આગળ ચાલીએ. કારણ કે જ્યાં સુધી આપણે વિષય શું કામ ભણીએ છીએ, એની ઉપયોગિતા શું છે એ આપણને ખબર ન હોય તો આપણે એક ગોખણિયા થઈને રહી ગયા, એટલે આપણે આગળ વિષયની અંદર કંઈ કરી નહીં શકીએ. તો પહેલાં આપણે જે વિષય ભણવાના છે એ આપણને ખબર હોવી જોઈએ કે એ વિષય શું કામ ભણવાના છે, વિષયની શું જરૂરિયાત છે, તો આપણે કઈ દિશામાં જતા છે આપણને ખબર પડે. બરાબર છે? એટલે પહેલાં આપણે કોઈપણ સાથે કોઈપણ જગ્યાએ જતા હોય તો પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે આપણે ક્યાં જતા છે. તો આપણે વચ્ચેનો જે રસ્તો છે આપણો ડેસ્ટિની છે તે, અને આપણે શરૂઆત કરીએ એ બે વચ્ચેનો રસ્તો છે તે આપણને ખ્યાલ આવતો જાય કે હજી આટલું બાકી છે, હજી અહીંયા આવ્યા છે, હજી અહીંયા આગળ જવાનું છે, ખ્યાલ આવે. પણ જો આપણને ક્યાં જવાના છે ખબર નહીં હોય અને આપણે ગાડીમાં કારમાં બેસી જઈએ તો આપણને ખબર જ નહીં પડે કે આપણી જે ડેસ્ટિની છે ક્યારે આવશે. 2 કલાક પછી આવશે, 10 કલાક પછી આવશે, 1 દિવસ પછી આવશે, 2 દિવસ પછી આવશે, આપણને કંઈ ખબર જ નહીં. આપણે બસ ગાડી ચાલ્યા કરીને આપણે બેસી રહ્યા હોઈએ. એટલે એવું ન બને એટલા માટે પહેલાં વિષય આપણે શું કામ ભણવાનો છે, એની ઉપયોગિતા શું છે, એની જરૂરિયાત શું છે, તો એના વિશે આપણે વાત કરવી પડે. બરાબર? તમને કીધું છે કે આ ગોખવાનો વિષય નથી, ખૂબ પ્રેક્ટિકલ રહેવું પડે, અને જેટલું પ્રેક્ટિકલ રહેવા માટે આપણે વિચારવું પડે, અને જેટલું આપણે વિચારીએ તેટલો વિષય સરળ બને. બરાબર છે? કારણ કે આગળ તમને મેં કીધું હતું કે અકાઉન્ટ, આ એક અકાઉન્ટ એક નથી, અકાઉન્ટના તો ઘણા બધા પ્રકારો છે. તો આગળ જતાં કયા પ્રકાર પરથી આપણે કયા પ્રકાર પર જઈએ છીએ એ બધું આપણને ખ્યાલ આવવો જોઈએ. અને બીજું 11મા ધોરણના જે પહેલાં 6 મહિના છે એ બેઝિક છે, એટલે એમાં ખૂબ કાળજી રાખવી પડે. તમારે દરેકે દરેક દિવસે દરેક જેટલા કલાકનો લેક્ચર હોય એની દરેક મિનિટ બરાબર ધ્યાન રાખવું પડે. બીજું ખાસ ઇન્ટરેસ્ટ રાખવું પડે અને કનેક્ટ રહેવું પડે. બરાબર છે? ક્લાસમાં તો અમે ફિઝિકલ હોઈએ ત્યારે દર વર્ષે કહીએ છીએ કે તમારે અમારી સાથે ચર્ચામાં પણ ઉતરવું પડે, તો જ તમારા નવા તમને આઈડિયાસો આવે અને તો જ તમે સારી રીતના શીખી શકો. હવે અત્યારે તો એ પોસિબલ છે નથી આપણે ચર્ચા કરીએ તો આપણે આ વિડીયોના માધ્યમથી કરીએ, અને એના અનુસંધાનમાં તમારી પાસે જે કોઈ પણ તમને સવાલ ઉદ્ભવે તો એનું ડિસ્કશન તમે ગ્રુપ પર મેસેજ થ્રુ અથવા તો કોલ કરીને તમે ડિસ્કસ કરી શકો. પણ જો તમારે ખરેખર કોમર્સ શીખવું હોય, ખરેખર અકાઉન્ટ શીખવું હોય, તો જે સવાલ તમારા મગજમાં ઉદ્ભવે, આજે આપણે શરૂઆત કરીએ વિષયની, પછી જે કોઈ પણ સવાલ તમને મગજમાં ઉદ્ભવે એ તમારે કોઈ પણ સમયે તમે એ સવાલનો જવાબ મેળવવા માટે અમારો કોન્ટેક્ટ કરી શકો. બરાબર છે? કારણ કે થોડી શરૂઆત આપણે અત્યારે કરીએ પછી તમને જ ખ્યાલ આવશે. બીજું કે એવું નથી કે જેટલું ચોપડીમાં લખેલું છે, જેટલું તમારી નામાની ચોપડીમાં લખેલું છે એટલું જ અકાઉન્ટ છે, એવું નથી. અકાઉન્ટ એના કરતાં પણ વધારે છે, અને એ બધું વધારે છે ને એક પેલાની અંદર મૂકી નહીં દેવાય. કારણ કે લિમિટેશન એ છે કે આપણે 9 મહિના ભણવાનું હોય.
9 થી 10 મહિના ભણવાનું હોય, એટલે બધું અંદર સમાવી નહીં શકાય. એટલે એવું નથી કે જેટલું ચોપડી છે એટલું જ અકાઉન્ટ છે, કે તમે 2 વર્ષ 11-12 કોમર્સ કરો, પછી 3 વર્ષ બીકોમ ના કરો, એટલે 5 વર્ષ તમે ભણો એટલે તમારું એકાઉન્ટ પૂરું જ થઈ જતું. 5 વર્ષના ચોપડાઓ પણ અકાઉન્ટ આખું સમાવી નથી શકતા. તમને કીધું છે કે મેં દરિયા જેટલો સિલેબસ છે, એને આપણે મુઠ્ઠી જેટલો બનાવવો હોય તો એના માટે આપણે આપણી સમજ શક્તિ કેળવવી પડે, વિચારવાની શક્તિ કેળવવી પડે, તો જ એ શક્ય છે. અને એ માટેની આ પ્રોસેસ છે. તમને શરૂઆતમાં ઘણો બધો કંટાળો આવશે, બરાબર છે, પણ અમે એક ટાર્ગેટ રાખ્યો છે કે તમને ખાલી 11-12 પાસ કરાવવા એ ખાલી માત્ર અમારી જવાબદારી નથી. તમે કોલેજ પણ એકદમ સ્મૂથ કરી શકો, અને કોલેજ કર્યા પછી પણ તમે કોઈ પણ જગ્યાએ જશો તો તમારે એકાઉન્ટની જરૂરિયાત પડશે. જોબ કરશો, બિઝનેસ કરશો, કોઈ પણ જગ્યાએ તમે પ્રોફેશનલ કેરિયરની અંદર તમે જ્યારે જશો ત્યારે જે આ ભણો છો એ જરૂરિયાત પડશે. બીજું ખાસ એ કે તમે 5 વર્ષ જે અકાઉન્ટ ભણવાના, કોમર્સ એટલે એક રીતે એમ જોવા જઈએ ને 5 વર્ષની પ્રોસેસ છે. 2 વર્ષ 11-12 અને 3 વર્ષ કોલેજ, આ 5 વર્ષની પ્રોસેસ છે. ત્યારે તમે અકાઉન્ટના પ્રકાર જાણી લો, પછી તમે માસ્ટર કરો એટલે તમે એની અંદર ડીપલી જાઓ, બરાબર. એટલે 5 વર્ષ આ એક આખી પ્રોસેસ છે. તો એ પ્રોસેસ આપણે એકદમ ઇઝીલી પાર કરી શકીએ એટલા માટેની આ એક ડિસ્કશન છે. તો પહેલાં આપણે વિષય શું છે, એની ઉપયોગિતા શું છે એના પર વાત કરીએ. પણ એ પહેલાં મારે તમને 3 સવાલ પૂછવા છે. તો એ 3 સવાલ પૂછીને પછી આપણે શરૂઆત કરીએ. તો બરાબર ધ્યાન રાખજો. પહેલો સવાલ, આપણે જવાબ તમે નહીં આપી શકશો અત્યારે કારણ કે આપણે ફિઝિકલ ટચમાં નથી, એટલે પણ સવાલ બરાબર ધ્યાન રાખજો. પહેલો સવાલ એ કે તમે 10મું ધોરણ ભણ્યા છો, બરાબર છે. લગભગ આપણી સ્કૂલની અંદર એપ્રિલથી સ્ટાર્ટ થાય છે, એટલે એપ્રિલથી તે માર્ચ સુધી પરીક્ષા પડી ત્યાં સુધી 10મા ધોરણમાં તમે ભણ્યા છો. તો તેના માટે તમે ભણવા માટે બોલપેનનો યુઝ કર્યો હશે નોટબુકમાં લખવા માટે, બરાબર છે. તો પહેલો સવાલ મારો એ છે કે તમે કેટલી બોલપેનનો યુઝ કર્યો છે. 10મા ધોરણની અંદર કેટલી બોલપેનનો યુઝ કર્યો છે. નંબર્સ ઓફ પેન, કેટલી પેનનો યુઝ કર્યો છે. 2, 5, 10, 15, 20, 25, 50, 100 કેટલી પેનનો યુઝ કર્યો છે. પહેલો સવાલ. બીજો સવાલ, તમે ધારો કે તમને વીકમાં એક વખત તમારા પેરેન્ટ્સ નાસ્તા માટે પૈસા આપતા હોય, તો કે રોજે રોજ આપતા હોય, તો આપણે તો અત્યારે કેન્ટીનની સુવિધા નથી એટલે કોઈ સવાલ નથી. પણ તમને પૈસા આખું વર્ષ દરમિયાન તમારા પેરેન્ટ્સે આપ્યા હોય તો કેટલા પૈસા તમને તમારા પેરેન્ટ્સે આપ્યા છે અને તમે કેટલા ખર્ચ્યા છે. એટલે ખાલી આપણે એક જ વાત કરીએ કે તમે નાસ્તા પછાડી કેટલા ખર્ચ્યા છે, બરાબર છે. આ બીજો સવાલ છે કે આખું વર્ષ દરમિયાન તમારા પેરેન્ટ્સે તમને આપેલા પૈસામાંથી તમે નાસ્તા પછાડી કેટલા પૈસા ખર્ચ્યા છે. આ બીજો સવાલ. ત્રીજો સવાલ પૂછવા પહેલા આ જે પહેલા 2 સવાલ પૂછ્યા એ ફરી પાછા રિપીટ કરું. 10મા ધોરણની અંદર તમે કેટલી બોલપેનનો યુઝ કર્યો છે. બીજો સવાલ, 10મા ધોરણના વર્ષમાં તમે નાસ્તા પછાડી કેટલા રૂપિયા ખર્ચ કર્યા છે. આ 2 સવાલ થયા. તો લગભગ આ 2 સવાલમાંથી એક પણના જવાબ તમારી પાસે નથી, 100% નથી. કદાચ કોઈ એમ કે 15 પેન યુઝ કરી હોય તો એનું ક્લુ શું છે કે તમે 15 જ પેન યુઝ કરી છે. તમે ધારો કે નાસ્તા પછાડી 500 રૂપિયા ખર્ચ્યા છે, તો 500 રૂપિયા ખર્ચ્યા છે એવું તમે પ્રૂવ કરી શકો. તો પ્રૂવ જો કરી શકો તો આ સવાલનો જવાબ જે તમે આપો છો 15 કે 500 એ સાચો છે. પણ જો તમે પ્રૂવ ન કરી શકો તો એ જવાબ ખોટો છે, બરાબર. તો આ 2 સવાલમાંથી એક પણ સવાલનો જવાબ તમે આપી શકો નહીં. કદાચ અત્યારે આપણે ક્લાસમાં હોઈએ તો પણ એક પણ છોકરો કદાચ જવાબ આપી શકે નહીં, બરાબર. જવાબ નહીં આપી શકે. ત્રીજો સવાલ પૂછો, 10મા ધોરણની અંદર તમારી સ્કૂલની હાજરીના દિવસો કેટલા હતા.
તો આ જવાબ કદાચ તમે આપી શકો, કદાચ 100% આપી શકો એવું નથી કે કેટલા દિવસ તમે હાજર છો એ જવાબ તમે તાત્કાલિક ધોરણે આપી શકો નહીં. એટલે કે ટૂંકમાં આ 3માંથી એકે સવાલનો જવાબ તમે આપી શકો નહીં. બરાબર, 3માંથી એક પણ સવાલનો જવાબ તમે નહીં આપી શકો. પણ બરાબર ધ્યાન રાખજો, પણ આ સવાલ હું તમને આવતે વર્ષે, બરાબર આવતે વર્ષે આ જ તારીખે ફરી પાછો તમને પૂછીશ કે 11મા ધોરણની અંદર તમે કેટલી નંગ બોલપેનનો યુઝ કર્યો, કેટલા નંગ બોલપેનનો યુઝ કર્યો. 11મા ધોરણનું જે વર્ષ છે તેમાં તમે નાસ્તા પછાડી કેટલા ખર્ચ કર્યા, 11મા ધોરણની અંદર હાજરી તમારી કેટલી છે. તો શું આ 3 સવાલનો જવાબ તમે આવતે વર્ષે જે 10મા ધોરણ માટે તમે નહીં આપી શક્યા પણ 11મા ધોરણ માટે શું તમે આ સવાલનો જવાબ આપી શકશો? તો ધારો કે 1 મિનિટનો હું તમને ટાઈમ આપું તો લગભગ બધા તરફથી મને એવો જવાબ મળે કે હા સર અમે આપી શકીશું. બરાબર, આ જવાબ આપવા માટે બધાએ પોતપોતાની રીતે વિચારી લીધું હોય કે જવાબ આપવો છે આપણે, કે આવતા વર્ષે સર આપણને પૂછશે કે ભાઈ બેટા તે કેટલા પેનનો યુઝ કર્યો, તે કેટલી પેનનો યુઝ કર્યો, તે કેટલી પેનનો યુઝ કર્યો. તો આપણે જવાબ જો તમારે આપવો હોય, બરાબર, જવાબ તમારે આપવો હોય તો એના માટેનું કેવી રીતના આપવાનું એનું પ્લાનિંગ તમે કરી દીધું હોય. કોઈ કદાચ એવું પ્લાનિંગ કરી દીધું હોય કે હું નોટના પાછળના પાને 1 થી 50 કે 1 થી 100 અંક લખી દઉં. જેવી એક પેન હું લઉં છું અને એક પેન પૂરી થાય છે એટલે હું નંબર 1 આવી રીતના છેકી દઈશ. બીજી પેન યુઝ થાય, પતી જાય એટલે આપણે એને છેકી દઈશું. એમ કરતા કરતા આપણે છેકતા જશું. જેમ આપણી પેન યુઝ થતી જાય તેમ તેમ આપણે છેકતા જશું. વર્ષના અંતે એ અંક 25 પર પહોંચે તો તમે મને જવાબ આપી શકશો કે 25 પેન મેં યુઝ કરી છે. કોઈ કદાચ એવું પ્લાનિંગ કરે કે આવી રીતના નંબર લખવાની જગ્યાએ જેમ જેમ પેન યુઝ થતી જાય તેમ તેમ કાપા કરતા જાય. બરાબર, આ રીતે કોઈ પણ રીતે કોઈ પણ સાઇન હોય બધાને જે રીતે કમ્ફર્ટેબલ હોય એ રીતના એનું પ્લાનિંગ કરી દે. બરાબર છે. નાસ્તા માટેની વાત કરીએ તો કોઈ નોટનું પેજ હોય પાછળનું અથવા તો એક ડાયરી બનાવી દે અને એની અંદર જે તારીખે જેટલા પૈસા ખર્ચવામાં આવે તો તે લખી દે કે ભાઈ આજે 50 રૂપિયા તો આ પ્રકારના નાસ્તા પછાડી ખર્ચે છે, તારીખ આ, વાર આ. પછી ફરી પાછા ખર્ચવામાં આવે તો એ રીતના તમે લખતા જશો. પછી વર્ષના અંતેનો ટોટલ કરી દેશો એટલે પછી તમે મને આન્સર આપી શકશો કે આટલા રૂપિયા નાસ્તા પછાડી અમે ખર્ચ કર્યા છે. બરાબર, આ બંને સવાલોના જવાબ તમે આવતા વર્ષે આપી શકશો. બરાબર, અને ત્રીજો જે સવાલ છે કે તમારી 10મા ધોરણની હાજરી કેટલી છે તો તે તમે જવાબ અત્યારે નહીં આપી શકો પણ હું તમને 1 દિવસનો ટાઈમ આપું તો તમે આવતીકાલે મને જવાબ આપી શકો. બરાબર ને, આપી શકો. આમાં બધાનો હજ હશે, જવાબ તમે આપી શકશો. બરાબર, આમાં કોઈ ના નહીં પાડશે, આપી શકશો. તો કેવી રીતે આપશો? તો બધાના મગજમાં એક જ વિચાર હશે કે કાલે અમે આજે આ લેક્ચર પત્યા પછી અમે ક્લાસ ટીચર પાસે જશું, અમારું જે હાજરીનું રજિસ્ટર છે, પ્રેઝન્ટનું રજિસ્ટર છે એ જોશું, એની અંદર કાઉન્ટ કરી દેશું કે આટલા પ્રેઝન્ટ જે છે એનો ટોટલ કરી દેશું એટલે આપણે જવાબ આપી શકીશું. બરાબર, એટલે ટૂંકમાં 3 સવાલો જે છે એના જવાબ તમે તાત્કાલિક નથી આપી શકતા. તેમાંથી ત્રીજો સવાલ છે એનો જવાબ તમે મને આવતીકાલે અથવા 1-2 કલાકની અંદર આપી શકો. જ્યારે બીજા 2 સવાલ છે, પહેલા 2 સવાલ જે છે એના જવાબ તમે આ વર્ષે તો મને નહીં જ આપી શકો. આવતા વર્ષે 11મા ધોરણ 10મા ધોરણ માટે તો તમે એ જવાબ આપી જ નથી શકવાના, કોઈ દિવસ નથી આપી શકવાના. 11મા ધોરણ માટે જો હોય આવતા વર્ષે તો તમે એ મને જવાબ આપી શકશો. બરાબર છે. તો એ કેમ આપી શકશો? 3 સવાલના જવાબ કેમ આપી શકશો? ને એ આપવા માટે નેસેસરી શું છે? નેસેસરી શું છે વિચારો તમે. શું છે નેસેસરી? એ જવાબ ક્યારે આપી શકશો કે જો તમે એ બધે જો કેટલી બોલપેન યુઝ કરી છે એના ડેટા તમારી પાસે હશે તો, એને નોંધેલા હશે તો, લખેલા હશે તો, ઇન શોર્ટ કહીએ તો તમે કેટલા રૂપિયા ખર્ચ કરો છો નાસ્તા પછાડી એ જો તમે લખેલા હશે તો તમે એનો જવાબ આપી શકશો.
તમારી હાજરી કેટલી છે. જો તમારા ક્લાસ ટીચરે રજિસ્ટર મેન્ટેન રાખેલું હશે, વ્યવસ્થિત રીતે હાજરી પૂરેલી હશે, તો તમે રજિસ્ટર ખોલીને તમે એ કાઉન્ટ કરી શકશો અને તમે જવાબ આપી શકશો કે આટલા દિવસની હાજરી છે. બરાબર છે. તો આ બધાની અંદર થોડીક આપણે બારીકાઈથી વિચારીએ તો બધાની અંદર નેસેસરી શું આવ્યું? લખેલું હોવું જોઈએ. જવાબ તમે ક્યારે આપી શકો? તો લખેલું હોય તો. બરાબર છે. હવે હું નામોની વ્યાખ્યા આપું છું, જે આપણે હિસાબી પદ્ધતિ ભણવાના છે. આ પર આપણે પછી આવીએ. પહેલા જે વિષય ભણવાના છે એની વ્યાખ્યા હવે તમને આપો. તો આ તો આપણે 2-3 બાબતો થઈ. બરાબર ને? આવી તો ધંધા પર આવીએ હવે. બરાબર. તો ધંધામાં આપણે સિટીમાં રહેતા હોય તો આપણે સિટીની એક કરિયાણાની દુકાન હોય તેનું એક્ઝામ્પલ લઈએ. ગામડે રહેતા હોય તો ગામડામાં જે કરિયાણાની દુકાન હોય, આપણી ટૂંકમાં આસપાસ જે કરિયાણાની દુકાન હોય એનું આપણે જનરલ સ્ટોર હોય એનું ઉદાહરણ લઈએ. તો જ્યારે આપણે અકાઉન્ટ શીખવા માટે ખાસ તમારે 2-5-10 કલાક વાંચવાની જરૂરિયાત નથી. પણ જ્યારે આવી રીતના તમને કહેવામાં આવે કે આના કરિયાણા તમારી આજુબાજુનો જનરલ સ્ટોર છે તેનું એક્ઝામ્પલ લઈએ, એટલે બધાના ફેસની આગળ એની ઇમેજ આવી જવી જોઈએ, જે જનરલ સ્ટોર તમારી આજુબાજુ છે. તો ત્યાં તમે જોઈ શકો કે દિવસ દરમિયાન ઘણા બધા વ્યવહારો થતા હોય. વ્યવહારો મતલબ કે લેવડ દેવડ થતી હોય દુકાનદાર દ્વારા, શોપકીપર જે છે તેના દ્વારા દિવસ દરમિયાન કેટલાઓ પ્રકારની લેવડ દેવડ થતી હોય. એટલે કે લેવડ દેવડ મતલબ કે વ્યવહાર થતા હોય. કેટલાઓ વ્યક્તિને દુકાનદાર દ્વારા વેચાણ થતું હોય. એ જ રીતે દુકાનદાર દ્વારા જુદા જુદા પ્રકારની એજન્સીઓ પાસેથી ખરીદી થતી હોય. જનરલ સ્ટોર વાળો હોય તો ભાઈ કોલ્ડ ડ્રિંક્સ વેચતો હોય તો પેલો કોલ્ડ ડ્રિંક્સ વાળો આવે તો એની પાસેથી કોલ્ડ ડ્રિંક્સની ખરીદી થતી હોય. એ કોલ્ડ ડ્રિંક્સ પાછો કસ્ટમરને, ગ્રાહકને વેચતો હોય. એ રીતના ચોકલેટ વાળો આવે તો જુદી જુદા પ્રકારની કંપનીઓ વાળા હોય ચોકલેટ, એ લોકો પાસેથી ચોકલેટ પરચેસ થતી હોય. જુદી જુદી પ્રકારની વસ્તુઓની એના દ્વારા ખરીદી થતી હોય. કેટલાઓ વ્યક્તિઓ પાસેથી ખરીદી થતી હોય, કેટલાઓ વ્યક્તિને, જુદા જુદા વ્યક્તિઓને વેચાણ થતું હોય. તેમજ દિવસ દરમિયાન જુદા જુદા પ્રકારના ખર્ચાઓ ધંધામાં ઉદ્ભવતા હોય તો એની ચૂકવણી થતી હોય. જેમ કે વીજળી બિલ છે, કર્મચારીઓનો પગાર છે, બરાબર છે. પછી ધારો કે વેરો હોય તો તે અનેક પ્રકારના ખર્ચાઓ થતા હોય. જાહેરાત ખર્ચ, ઓફિસ ભાડું, કેટલા બધા પ્રકારના ખર્ચાઓ ચૂકવાતા હોય. એ પ્રમાણે કેટલા પ્રકારની આવક મેળવાતી હોય. વળી પાછું વેચાણ થતું હોય તો અમુક કસ્ટમરો હોય એને પૈસા લઈને વેચાણ થતું હોય, એટલે કે રોકડેથી વેચાણ થતું હોય. ઘણા વ્યક્તિઓને ઉધાર વેચાણ પણ થતું હોય. તે પણ આપણે જોઈએ. કદાચ આપણું જ ખાતું ચાલતું હોય જનરલ સ્ટોરમાં, કે આપણે ખાતું ચાલતું હોય, મહિને પેરેન્ટ્સનો સેલરી થાય એટલે આપણે પેમેન્ટ કરી દેતા હોય. પાછું મહિના દરમિયાન જેટલું જોઈએ તો આપણે ક્રેડિટ પર લાવતા હોય, પાછું આપણે પેમેન્ટ કરી દેતા હોય. તો આવી રીતના કોઈ દુકાન, શોપકીપર જે હોય, દુકાનવાળો હોય, એની પાસે કોઈ એક કસ્ટમર નથી હોતો કે જેને એ ઉધાર વેચાણ કરતો હોય. ઘણા બધા કસ્ટમરો હોય જેને ઉધાર વેચાણ કરતો હોય. તો આવા કોને કેટલું ઉધાર વેચાણ કર્યું, એમાંથી કોણ કેટલું આપી ગયું, એ બધું મૌખિક રીતે મોઢે યાદ નહીં રાખી શકે દુકાનદાર. બરાબર. મોઢે યાદ નહીં રાખી શકે એટલે એની લેખિતમાં નોંધ કરવી પડે. એની લેખિતમાં નોંધ કરવી પડે. આપણે જોઈએ છે કે આપણે ઉધાર માલ લીધો હોય તો આપણે જે વસ્તુ આપણને ઉધાર જોઈતી હોય એ શોપકીપર, દુકાનદાર જે છે કાઉન્ટર પર લાવીને મૂકી દેશે. પણ કાઉન્ટર આપણને છોડવા પહેલા, આપણે કાઉન્ટર છોડીએ એ પહેલા એનો એક ચોપડો કાઢશે, હિસાબી ચોપડો રાખેલો. કોઈ મોટા સ્ટોર વાળા હોય તો એને સિસ્ટમેટિક ચોપડાઓ રાખેલા હોય. તો સિસ્ટમેટિક ચોપડા રાખેલા હોય તો લાલ મોટો ચોપડો હોય, લાલ કલરના કાપડના પૂંઠાવાળો, એક જાડી થિકનેસ વાળો ચોપડો હોય. એ ચોપડો કાઢશે, પહેલું પાનું ઓપન કરશે, ત્યાં આપણે પેલું ટેલિફોન ડિરેક્ટરી આવે તેના પેજ પર આવે ને આ રીતે લખેલું આવે ને ABCDEF GH, આ રીતના લખેલું હોય. એટલે ધારો કે આપણે મોહનભાઈ નામના વ્યક્તિ હોય તો MM અહીંયા ઓપન કરશે એટલે અહીં આખી અનુક્રમણિકા આવી જશે. એમાં મોહનભાઈ કેવા, મોહનભાઈ પટેલ, તો પેજ નંબર લખેલું હોય સામે કે 252. તો 252 પેજ કાઢે એટલે મોહનભાઈનું ખાતું આવી જાય. ત્યાં લખી દે કે ભાઈ આટલાનો માલ ઉધાર એને વેચ્યો છે. બરાબર છે. અને ઘણા દુકાનદાર ગામડામાં નાની દુકાન હોય તો તે આવી રીતના હિસાબી ચોપડા વ્યવસ્થિત ન રાખતો હોય
તો પેલી આપણી જે નોટ તમે જે આપણે નોટ યુઝ કરીએ છીએ એવી નોટ હોય આવી રીતની. આવી રીતની આપણી નોટબુક હોય, ત્યાં ઉપર એ લખી દેશે કે મોહનભાઈ. બરાબર. ધારો કે 2000 રૂપિયાનો ઘઉં આપણે વેચ્યા હોય તો આ રીતના લખી દેવામાં આવે 2000 રૂપિયા ઘઉં, તારીખ 4/5/20. બરાબર. પછી મોહનભાઈ ધારો કે 5-7 દિવસ પછી 2000 રૂપિયા એમાંથી 1500 રૂપિયા આપી દે તો આપણે આ રીતના લખી દઈએ 1500 રૂપિયા જમા, તારીખ 9/5/20 ના રોજ. એટલે અહીંયા બાકી રહી કેટલા? 500. 500 એ રીતના બાકી લખી દેવામાં આવે. હવે ધારો કે 500 પણ થોડા દિવસ પછી આપી જાય એટલે આ રીતના લખી દઈએ કે 500 જમા, તારીખ 11 આપેલા હોય તો 11/5/20. બરાબર. એટલે અહીંયા 0 0 0 0 થઈ જાય ને અહીંયા ચોકડી પાડી દઈએ અને આપણે મોહનભાઈ કહીએ કે હિસાબ પૂરો. બરાબર. આ આપણું દેશી થઈ ગયું. બરાબર. અને કોઈ મોટી દુકાનવાળો હોય તો એક સિસ્ટમેટિક ચોપડો હોય જેની અંદર ખાતું હોય. કેવું આવે અત્યારે હું બોર્ડ પણ નથી કરતો કારણ કે ખાતું હજુ બહુ વાર છે. બરાબર છે. પહેલા અકાઉન્ટ શું છે એ સમજે, પછી જ ખાતું શું છે એ ખ્યાલ આવે. એટલે આવી રીતના લખી દેતા હોય. બરાબર છે. તો જેથી કરીને કે મોહનભાઈ જ્યારે પણ આવે ત્યારે એનો હિસાબ કેટલો છે કે આપણને એકદમ ઇઝીલી ખબર પડી જાય. બરાબર છે. તો ધંધામાં આવી રીતના અનેક વ્યવહારો થતા હોય, એ બધા વ્યવહારો મૌખિક રીતે યાદ નહીં રાખી શકે દુકાનદાર, તો એની આ રીતના લેખિતમાં નોંધ કરી દે. જે રીતે તમે પેલી બોલપેન કેટલી યુઝ કરી છે એ તમને યાદ ન રહે એટલા માટે તમે પણ એની લેખિતમાં નોંધ કરવાની. કેટલા રૂપિયા નાસ્તા પછાડી ખર્ચ્યા છે એ તમને યાદ ન રહે એટલે તમે એની પણ લેખિતમાં નોંધ કરવાના. તો આ લેખિતમાં નોંધ કરવાની કળા અને વિજ્ઞાન એટલે નામ. બરાબર છે. એટલે કે આ રીતે નોંધ કરવાની પ્રોસેસ, નોંધ કરવાની વિજ્ઞાન અને કળા એટલે નામો. વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન કેમ ચોક્કસ સિદ્ધાંતો પર આધારિત હોય. બરાબર. માનવ દ્વારા બનાવેલા ચોક્કસ સિદ્ધાંતો પર આધારિત હોય. તો એ રીતના નામો પણ ચોક્કસ સિદ્ધાંતો પર આધારિત છે. નામાના પણ નિયમો છે. જે 3 નિયમો છે એની ઉપર આખું અકાઉન્ટ ડિપેન્ડ છે. આખા ભારત દેશના બધી જ કંપનીઓના અકાઉન્ટ જે ખરા એ 3 નિયમો પર આધારિત છે. આ 3 નિયમો આપણે ઇઝીલી સમજી શકીએ ને એટલા માટે આ બધી વાતો, આ બધી ડિસ્કશન જરૂરી છે. આ ડિસ્કશનની અંદર તમે જેટલો ઇન્ટરેસ્ટ હશે ને તેટલા આપણે એ નિયમો પર સરળતાથી સમજી શકશો. આ નિયમો પર જવા માટે આપણને 1 મહિનો લાગશે. બરાબર છે. આ બધી વસ્તુઓ ચોપડીમાં છે, હું વાંચી જાઉં અને એ રીતે પણ થઈ શકે પણ એનો કોઈ મિનિંગ નથી. બરાબર છે. પહેલાં વિષય શું છે એ સમજ પડશે તો જ આપણે ઇઝીલી કામ કરી શકીશું. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણને મળી શકે. ડૉક્ટર આપણે બતાવવા જઈએ પહેલાં, બરાબર છે, આપણને કોઈ પ્રોબ્લેમ હોય ને આપણે બતાવવા જઈએ એટલે ડૉક્ટર પહેલાં કેસ કઢાવશે. બરાબર. આપણે કેસ કઢાવવાનો હોય. કેસ કઢાવીએ એટલે પેલું કેસ પેપર અને ફાઇલ એ જે રિસેપ્શનિસ્ટ હશે એ મૂકી દેશે. બરાબર. પછી આપણે ડૉક્ટરના કેબિનમાં જઈએ, બધા આપણા જે પ્રોબ્લેમ્સ હોય એને કહીએ એટલે એ બધી અંદર તપાસી લેશે આપણને. પછી આપણને કઈ કઈ મેડિસિન આપવાની છે એ બધી ફાઇલની અંદર લખી દેશે. બરાબર છે. તારીખ સાથે કે આ પ્રકારની મેડિસિન આપી છે, આ પ્રકારનો એનો રોગ છે અને આ આપણને બધું સમજાવીને એ લખી દેશે. કેમ? તો કે 10 દિવસ પછી ધારો કે આપણી પાછી એપોઇન્ટમેન્ટ હોય બતાવવાની, તો 10 દિવસ પછી ડૉક્ટરને યાદ ન રહે કારણ કે એ દરની અંદર કેટલા બધા પેશન્ટો આવી ગયેલા હોય. તો એ ડૉક્ટરને યાદ ન રહે કે ભાઈ મેં અને 10 દિવસ પહેલાં કયા પ્રકારની મેડિસિન આપેલી છે, કેટલા એનો ડોઝ આપેલો છે, કેટલા ટાઈમે આપેલું છે, તો એ બધું ડૉક્ટરને યાદ ન રહે એટલે ડૉક્ટર પણ એના માટે આ ફાઇલ બનાવે છે. બરાબર છે. તો આને પણ શું કહેવાય? નામું કહેવાય. નામું એટલે જે મૌખિક રીતે યાદ ન રહે એની લેખિતમાં નોંધ કરવી પડે અને આ લેખિતમાં નોંધ કરવાની કળા અને વિજ્ઞાન એટલે નામું. બરાબર. હવે તમે દાવાની સાથે હું કહી શકું કે આમાંથી કોઈ પણ સ્ટુડન્ટ્સ એવા નથી કે જેને અત્યાર સુધીમાં નામું નથી લખ્યું. બધાએ નામું લખેલું છે. બરાબર છે. મારું કામ જ એ છે કે આ નામું આપણે પહેલી વખત ભણીએ છીએ પણ એવું નથી કે આ તમે કોઈ દિવસ લખ્યું જ નથી કે કોઈ આ આપણે બધી વસ્તુ જાણીએ, આ બધી જ વસ્તુ આપણી અંદર પડેલી છે. બરાબર છે.
પ્રયત્ન આપણો એ છે કે જે અંદર પડેલું છે એને આપણે બહાર લાવવાનું છે. જે અર્ધ જાગૃત મનની અંદર પડેલું છે એને આપણે એના પર લાઇટ કરવાનું છે, ફોકસ કરવાનું છે અને એને ઉઠાડવાનું છે. બરાબર? તો હું દાવાની સાથે કહી શકું કે અત્યાર સુધીમાં કોઈએ નામું નથી લખ્યું એવું છે જ નથી. બધાએ નામું લખેલું જ છે. બરાબર? ધારો કે આ તો તમે જોયું જ છે. બરાબર? એ પણ નહીં જોયું હોય તો મોબાઈલ નંબર આપણે મૌખિક રીતે યાદ નહીં રાખી શકીએ. બરાબર છે? અત્યારે હું મારો મોબાઈલ નંબર કહી દઉં કે 9904473145. બરાબર છે? કદાચ ધીરે ધીરે કેવો 9904447145. બરાબર? અત્યારે તમે સાંભળી લીધું, કદાચ કાલે પૂછે તો કદાચ તમને યાદ ન રહે. એટલા માટે તમે શું કરો, નોટમાં કે ગમે ત્યાં તમારા મોબાઈલની અંદર સેવ કરી દો. બરાબર છે? તો આ પણ વ્યાખ્યા સાથે મેચ થયું કે મૌખિક રીતે નંબર યાદ નહીં રાખી શકાય મોબાઈલમાં, એટલે એની લેખિતમાં નોંધ કરવી પડે. આ નોંધ કરવાની કળા અને વિજ્ઞાન એટલે નામ. વકીલ હોય એ પણ આખા કેસ જે હોય એની આખી વિગતો લખતો હોય. બરાબર? એના ક્લાયન્ટ હોય એની વિગતો લખતો હોય, કારણ કે એની પાસે પણ ઘણા બધા ક્લાયન્ટ હોય, બધાને યાદ રાખી શકે નહીં. આપણા ક્લાસ ટીચર જે છે એ પણ તમારી કેટલા દિવસની હાજરી છે મૌખિક રીતે યાદ નહીં રાખી શકે, એટલે રોજે રોજ એ હાજરી લખતા હોય. આ લખવાની કળા અને વિજ્ઞાન એટલે નામું છે. એટલે નામું આપણે લખી જ ગયેલા છે. મેઇન વસ્તુ એ છે કે નામાના નિયમોના આધારે આપણે એને એક સિસ્ટમમાં લાવવાનું છે. જે આપણે ગમે તેમ લખતા હતા, બરાબર છે, તેને એક સિસ્ટમમાં લાવવાનું છે. તમને 100 રૂપિયા કે 500 રૂપિયા આપીને તમારા પેરેન્ટ્સે બજારમાં મોકલાવ્યા હોય એને કીધું કે આટલી વસ્તુ લઈ આવજો અને સાંજે આવીને કેટલા રૂપિયા ખર્ચ્યા તેનો વ્યવસ્થિત રીતે હિસાબ આપજે. એવું કહેવામાં આવે કે તમે જે વસ્તુ ખરીદો, 10-15 વસ્તુ ખરીદો તો કઈ કેટલાની આવી એ ખબર નહીં પડે. એટલે તમે એક કાગળિયા પર લખતા જાઓ કે આ વસ્તુ આટલા રૂપિયાની, આ વસ્તુ આટલા રૂપિયાની. તો આપણું મૌખિક રીતે યાદ નહીં રહે, એટલે તમારે લેખિતમાં લખવું પડે. આ લખવાની કળા અને વિજ્ઞાન એને નામું પડે. આ લખવાને આપણે વિજ્ઞાનના સિદ્ધાંતોના આધારે, નામાના સિદ્ધાંતોના આધારે એને ચોક્કસ ફોર્મેટમાં લખીએ ત્યારે એ વ્યવસ્થિત રીતે નામું બની જતું હોય. તો જે આપણે આવી રીતે છૂટું છવાયું ગમે એ રીતે લખીએ છીએ એને એક સિસ્ટમમાં લાવવાનું છે. બરાબર છે? એના માટેની આ પ્રોસેસ છે, એ નામું છે. બરાબર છે? તો આવતીકાલે ફરી પાછા આપણે મળીશું. અત્યારે આપણે અટકીએ છીએ નામાની વ્યાખ્યા પર. આવતીકાલે આપણે આના નામું લખવાના ફાયદા શું અને મર્યાદા શું છે એના વિશે વિચારીશું. તો આ વગર વાંચે, ચોપડીમાં વગર વાંચે તમે આજે વિચારી શકો. હું તમને ગેરંટી સાથે કહું છું કે 4 થી 5 ફાયદા કે મર્યાદા, મર્યાદા નહીં આવડે તો કંઈ નહીં, પણ 4 થી 5 આના તમને ફાયદા તમે જાતે જ વગર વાંચે વિચારી શકો. બરાબર? તમને કીધું એ પ્રમાણે જનરલ સ્ટોરનું ઉદાહરણ લેવું. જનરલ સ્ટોર તમારો જ છે એવું માની લો. બરાબર છે? તમારે નામનું શું કામ લખવું પડે? તો કે દિવસ દરમિયાન આપણી પાસે ઘણા બધા કસ્ટમરો આવે, એને આપણે વેચાણ કરીએ, ખરીદી કરીએ. બરાબર છે? એ બધું આપણે યાદ નહીં રાખી શકીએ, એટલે લખવું પડે. તેના ફાયદા તમે જ વિચારી લેજો કે આપણે લખીશું એક ધંધાદારી તરીકે તો આપણને એમાંથી શું ફાયદા થાય. બરાબર ને? આટલું ખાલી વિચારજો. બરાબર? તમને 2-3 ધ્યાનમાં આવી જશે, મારી ગેરંટી છે. હું કાલે બોલીશ એટલે તમે એની સાથે ટેલી કરી દો. બરાબર છે? તો બધાને આવતીકાલે ફરી પાછા મળીશું. જય શ્રી કૃષ્ણ.